હેલો એવરીવન, આજે આપણે લોકો અળવીના પાત્રા બનાવવા જઈ રહ્યા છે. એના માટે આપણે બજારમાંથી આ રીતે અળવીના પત્તા લઈ આવવાના છે. એને બે સરસ મજાના ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે અને કપડાથી સાફ કરી લેવાના છે, કોરા કરી લેવાના છે. અને પછી એ પત્તાની ઉપર જે આ રીતની જાડી જાડી રગો છે એ કાઢી લેવાની છે. અને આ જાડી રગોને કાઢ્યા પછી સાઈડમાં પણ હોય જાડી તો કાઢવાની છે. આવા નાના પત્તામાં ઓછી જાડી રગો હશે, પણ મોટા પત્તા હશે તો એમાં વધારે હશે. તો આ રીતની જાડી રગોને આપણે કાઢી લઈશું અને બધા પત્તાને તૈયાર કરી લઈશું. આ રીતના પત્તા તૈયાર કર્યા પછી આપણે એનો મસાલો બનાવી અને એની ઉપર ચોપડી અને પછી આગળની પ્રોસેસ કરીશું. તો પહેલાં આ રીતના બધા પત્તાને રેડી કરી લેવાના છે તમારે. એના માટે આપણે જે ખીરું રેડી કરવાનું છે ઉપર લગાવવા માટે એ રેડી કરી લઈએ છીએ પહેલાં. તો આપણે જે રીતે પાંદડા હોય 500 ગ્રામ 250 ગ્રામ એ પ્રમાણે આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે. તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે. આપણે આપણી જરૂરિયાત મુજબનો લેવાનો છે, જે પ્રમાણે પાંદડા હોય એ પ્રમાણે. આટલો જોઈશે જ, કારણ કે મારા પાંદડા 500 ગ્રામ છે. હવે આપણે ખીરું રેડી કરીએ. એમાં આદુ, મરચાં અને મરિયાની પેસ્ટ મેં રેડી રાખી છે મિક્સરમાં ક્રશ કરીને. પછી અજમો થોડો લઈશું, એટલા માટે કે જેથી વધારે પણ ખવાઈ જાય તો પેટમાં કઠે નહીં. હળદર, મીઠું આપણા સ્વાદ પ્રમાણે લેવાનું છે. લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું. અને આ ગોળને તમે પલાળીને પણ રાખી શકો ને આ રીતે રાખશો તો પણ ખીરામાં પલળી જશે, એટલે વાંધો આવશે નહીં. આંબલીનું પાણી મેં રેડી કરીને રાખ્યું છે. આંબલીને આની અંદર ઉકાળી અને ગરણીથી ગાળી લીધું છે. અને આપણે આની અંદર લીંબુ પણ એડ કરી દઈશું. લીંબુ એડ કરીશું જેથી ખટાશ સરસ પકડાશે અને ખાટા મીઠા હશે તો ખાવામાં ખૂબ મજા આવશે. બરાબર આપણે મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બરાબર સરસ મજાનું ખીરું તૈયાર કરી લઈશું લગાવવા માટે. તો રેડી છે આપણું આ ખીરું, એટલે બેટર બનીને રેડી છે. હવે આપણે આને પાંદડા પર લગાવી લઈએ. આને બને તો હાથથી જ લગાવવાનું, કારણ કે હાથથી લગાવશો તો ફટાફટ લાગશે અને આપણું કામ ઝડપથી થશે. તો આ એક પત્તું રેડી છે. હવે આ બાજુ જે છે એની ઓપોઝિટ સાઈડ આ રીતે આપણે ઉપર બીજું પત્તું મૂકવાનું છે. આપણે 3-4 લેયર કરીશું એટલે ખૂબ જ સરસ બનશે. અને આ અળવીના પાંદડા છે એ તમે લોકો આ રીતે કરી અને આને બરાબર બીડું વાળી અને પછી તળી અને પછી પણ એને વઘારીને ખાઈ શકો છો, કટ કરીને. પણ આજે આપણે લોકો બાફીને બનાવી રહ્યા છે, કારણ કે ઓછું ઓઇલી વધારે સારું એટલા માટે. હજુ આની ઉપર પણ આપણે બીજું એક લેયર કરીએ છીએ, એટલે ટોટલ 4 લેયર કરીશું તો વધારે મજા આવશે. આ રીતે ઓપોઝિટ સાઈડ આપણે ગોઠવતું જવાનું છે. આપણે આની જે ધારો છે એને બરાબર લઈ લેવાની છે અંદર મિક્સ. હવે આને આપણે આ રીતે બે બાજુથી પહેલાં વાળી દઈશું. થોડો લોટ જેમ જેમ વાળતા જાઓ એમ લગાવતો જવાનો છે. હવે અહીંયા નીચેથી લઈશું. જેમ જેમ વાળો છો એમ લોટ એડ કરીશું, જેથી છૂટું નહીં પડી જાય અને સરસ બફાશે તો લોટ પણ લાગશે અને ખાવામાં મજા આવશે. આને પણ આ બાજુથી આ રીતે લઈ લેવાનું છે. અને પછી છેલ્લે આપણે અંદર લઈ લઈએ છીએ. તો રેડી છે આપણું આ એક. આ રીતે બધા જ બીડલાને બનાવી લેવાના છે અને પછી આપણે આને બાફવા માટે મૂકી દઈશું. લોટ લગાવીને રેડી થઈ ગયા છે આપણા અળવીના પત્તા. હવે આપણે આને બરાબર આ રીતે મૂકી દઈશું. પાણી મેં પહેલાંથી 10 મિનિટ પહેલાં ઉકળવા મૂકી દીધું, એટલે આ રીતે ઉપરા ઉપરી આપણે મૂકી દઈશું. અને પાણીને મેં 10 મિનિટ પહેલાં ગરમ કરીને રાખ્યું હતું. બરાબર છે.
હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને લગભગ 25 થી 30 મિનિટ સુધી આ રીતે રહેવા દેવાનું છે અને પછી ચેક કરી લેવાનું છે. થઈ જશે 30 મિનિટ સુધીમાં અને પછી આપણે થઈ જાય એટલે એને બહાર કાઢીને કટ કરીશું. 35 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. થઈ ગયું છે. અને આપણે હવે બહાર કાઢી આને હવે 10 થી 15 મિનિટ સુધી બહાર કાઢી અને ઠંડા થવા દઈશું. આપણે કટ કરીએ કે પહેલાં ઓઇલને ગરમ થવા મૂકી દઈએ છીએ. હવે આપણે કટ કરી લઈએ છીએ પાત્રાને. કટ થઈ ગયા છે આપણા પાત્રા. હવે આપણે એનો વઘાર કરી લઈએ. રાઈ નાખીશું, રાઈને તતડવા દઈશું. રાઈ તતડી જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું. તલ, લવિંગ અને લીલો લીમડો એડ કરીશું અને તરત જ આપણા જે કટ કરેલા પાંદડા છે અડવી એ એડ કરી દઈશું અને એને બરાબર હલાવી લઈશું. અને બરાબર હલાવી લઈશું. આપણે આમાં થોડી ખાંડ પણ એડ કરી દઈશું. તો રેડી છે આપણી અડવી. હવે એને આપણે સર્વ કરી દઈશું. આને આપણે કોથમીરી અને લીલું નાળિયેર હોય તો છીણીને એનાથી પણ ગાર્નિશ કરી શકીએ છીએ. તો રેડી છે આપણી અડવી.